વાંકાનેરના ટ્રાફિકથી ધમધમતા પાતાળિયા બ્રિજ પર લાંબા સમયથી રઝળતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાસી ગયા છે। તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં ન આવતી હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। પાતાળિયા બ્રિજ પર રઝળતા ઢોરને કારણે અનેકવાર ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતનો ભય રહે છે, તેમજ અનેક લોકોને રઝળતા ઢોર દ્વારા હડફેટે લેવાના બનાવો પણ બન્યા છે। ત્યારે કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા આ સમસ્યાનું કાયમી નિવારણ કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે। અહીંયાના પુલ ઉપર ગાયું બહુ ભેડી થાય છે, એક્સિડન્ટનો ભય રહે છે, તો ગાયું માટે કંઈક કરો। કેટલા સમયથી આ તકલીફ છે? આ છે છેલ્લા 6 વર્ષથી। કેમ નિવારણ નથી થતું? કાંઈ મ્યુનિસિપાલિટી વાળા જાગે તો કહે ને, નિવારણ જરૂરી છે। હા ભાઈ સારે શાહ મારું નામ, અને આ વાંકાનેરની પરિસ્થિતિ તમે જુઓ છો। વચમાં પણ આવ્યું હતું કે ભાઈ ઢોરને આ બધું માલ પણ આવા તમને લાગે છે કે ઢોર માલ ને એ બધું અહીંથી પકડતા હોય એવું મ્યુનિસિપાલિટી દ્વારા છાપામાં પહેલાં આવ્યું હતું કે ભાઈ આવું બધું કરે છે। હવે અહીંયા પબ્લિક તમે જો નાના બાળકો હોય, સ્કૂટરમાં આવતા હોય, સ્કૂટરમાં એની પરિસ્થિતિ શું થાય અહીંયા તમે નીકળી, અને ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે 5-7 વર્ષથી। કેમ નિવારણ નથી થતું? કોઈ જવાબ જ નથી દેતું। વચમાં આવ્યું હતું મ્યુનિસિપાલિટીએ ગાડી લીધી, ગાડી તો ક્યાં તમને દેખાય કે માલ આ પકડતા હોય એવું? અત્યારે તમને સ્પષ્ટ દેખાય છે જો કેટલી તકલીફ છે। નાના બાળકોની ઊંઘ પડી છે, વૃદ્ધની ઊંઘ પડી છે, અને કોઈને ઘરમાં નાનો એવો બાળક કે નાની ઉંમરવાળો હોય જાય તો કોણ પાછળ એની જવાબદારી લેવાની?